હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મહાદેવ દ્વારકાધીશ છે માતાજી. આપણા નવા બ્લોગમાં તમારું બધા મિત્રોનું સ્વાગત છે ભાઈ. અને આપણે એમ કહેવાય ને કે જો નવો બ્લોગ ચાલુ કરી દીધો છે અને બતાવું તમને. જો આ શું કહેવાય, મહેંદી મમ્મીને મૂકી છે, એટલે એનો સામાન છે. અને મહેંદી મૂકનાર વ્યક્તિ આ છે ભાઈ. એને મહેંદી મૂકી દીધી છે ને મહાદેવ કહે છે ને આ છે આપણે મમ્મી, જેને માથે મહેંદી મૂકેલી છે. જોઈ શકો છો તમે, મમ્મી મોબાઈલ જોવે છે. જીએનસી બેન હોતા છે, હાલો તમને બતાવું જીએનસી બેન જો હોતા છે એ. તમે જોઈ શકો છો અમારે જીએનસી બેન જો આવી રીતે હોતા છે, જોઈ શકો છો તમે. જીએનસી બેન હોતા છે. યુટ્યુબ ફેમિલી, તો જો આપણે નિશુબેનને કાયમીની ધોરણે આજે પણ લેવા માટે આવ્યા છીએ. અને નિશુબેન જો બૂટ પહેરે છે સ્કૂલેથી. હવે આપણે બેનને લઈને ઘરે જવાનું છે. તો બેનની કાંઈક આવી સ્કૂલ છે, બહુ મસ્ત સ્કૂલ છે ભાઈ, બહુ મસ્ત સ્કૂલ છે, મજા આવે એવી છે. અને મારી બે બહેનો પણ આ સ્કૂલમાં જ ભણેલી છે. અને બસ જો આવું કાંઈક અહીંનું એમ કહેવાય ને કે લોકેશન હોય છે ભાઈ. નિશુબેન બૂટ પહેરે છે, બૂટ પહેરીને આવે પછી આપણે ઘર બધું જઈએ. તો ત્યાં સુધી વિડીયોમાં બને રહીજો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મહાદેવ દ્વારકાધીશ છે માતાજી. તો આપણા નવા બ્લોગમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે મિત્રો. અને આપણે એમ કહેવાય ને કે આજે મારો બર્થડે છે, તો બસ જો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આજે થોડોક મોડો કર્યો છે પણ સ્ટાર્ટ કરી દીધો છે. અને મમ્મી બહાર ગયા છે, તો મમ્મી જો અમારા નિશુબેન મહાદેવ કે છે. અને ભાઈ અમારા હનુમાન દાદા છે. અને હું જાઉં છું મમ્મી પાસે, મમ્મી બહાર બેઠા છે. તો મમ્મીને મળીએ. તો જોઈ શકો છો મિત્રો, જીએનસી બેન જો ગાડીમાં તો કાંઈક આવી રીતે બેઠા છે. જીએનસી બેન મહાદેવ તો કયો ભાઈ, એ અત્યારે ઓલા ચકલી જેમ કાચમાં ચાચું મારે ને એ જોઈ નહીં, ચાચું મારે છે. આવું કાંક અમારા જીએનસી બેન આખો દી તોફાન કરતા હોય છે. અમારા નિશુબેન મહાદેવ પપ્પા મહાદેવ જો પપ્પા પૂજા કરીને મંદિરેથી આવી ગયા છે. અને અમારા ગોરેલ જો ચા આપે છે. પપ્પા આવ્યા છે એટલે પપ્પાને ચા આપે છે. અને મમ્મી પણ જો અહીંયા હિંચકે કાયમીના ધોરણે હિંચકે છે ભાઈ. તો બસ બધા મિત્રો આગળ વિડીયોમાં બને રહીજો. અને હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મહાદેવ દ્વારકાધીશ. તો ચાલો તમને લઈ જાઓ ગોરલ. એમ કહેવાય ને કે અમારા દાદાનું ને નાનીમાનું શ્રાદ્ધ છે. તો ગોરલ અમારે રસોઈ બનાવે છે, તો તમને રસોઈ બતાવું. મહાદેવ જો આવી રીતનું કાંક છે ભાઈ. આમાં તો કાંક બનાવ્યું છે. શું બનાવ્યું છે જો ભાઈ, જોઈ શકો છો તમે. પૂરી બનાવી છે આપણે, ખીર પણ બનાવેલી છે. બીજું શું બનાવ્યું છે બોલ? ખીર, બટેકાનું શાક. ખીર જો અહીંયા ખીર બની રહી છે. અને બટેટાનું શાક બનાવ્યું છે. અને બીજું શું છે? બટેકાનું શાક, લાડવા. બટેકાનું શાક, લાડવા, ગાંઠિયા. જો ભાઈ બટેકાનું શાક જોઈ શકો છો તમે. અમે છે ને ભાઈ રસાવાળું શાક ખાય વધારે, કારણ કે અમારા બધાના ઘરમાં દાદા ભેગે ચોળીને ખાવાની ટેવ છે. અમે ગામડાના માણસો છીએ માટે ચા બને. ગોરલ બીજું શું બને હે? ચા. અને ભાઈ તમારા ભાઈને એમ કહેવાય ને કે તમારા જીગરના ટુકડાને, તમારા કલેજાને ચા વિના મજા ન આવે, એટલે ચા બનાવીએ છીએ. અરે કહેના ક્યાં ચાહતે હો? હેલો મિત્રો, કેમ છો? મહાદેવ. તો જો આપણા દીપભાઈ છે, આપણા મિત્ર છે. અને એમની ઘરે તો આ મોટરનું કામકાજ ચાલુ છે. મોટર ભાઈની ખરાબ થઈ ગઈ છે, પાણી નથી આવતું કે 4 મહિનાથી. તો મેં કીધું એવું બને નહીં ભાઈ. અને આ ભાઈ અમારા કારીગર છે. શું નામ છે ભાઈ તમારું? ગોપાલભાઈ. મને ભૂલાઈ ગયું હતું ભાઈ, નામ અમારા ગામના જ છે. ભૂલાઈ ગયું હતું એટલે ગોપાલભાઈ જો અત્યારે એમ કહેવાય ને કે હવે આ તોડવું પડશે, કારણ કે એના આટા નથી. એને છે ને ઓલા ગુંદરથી ચોંટાડેલું છે, એટલે એને તોડવું પડશે. તો બસ જો આવું કાંક હતું તો તમને બતાવું. અને કોમેન્ટમાં લખજો કે આ કેવી રીતે કરાય. તો ભાઈ તમે જોઈ શકો છો પાણી હાવ ઉપર છે.
અને ભાઈ જો મોટર કાઢે છે અમારા ગોપાલભાઈ ને દીપકભાઈ મોટર જો કાઢે જો આ દંડી લઈને જાય છે જો આવી રીતનું છે કે પાણી હાવ સામું જ છે જો તમને દેખાય તો વિડીયોમાં બિના રહીજો. હેલો મિત્રો, કેમ છો? મહાદેવ દ્વારકાધીશ, જય માતાજી. તો આ આપણા મારા દાદા છે ભાઈ, અને મારા દાદા છે ને એમનું આજે શ્રાદ્ધ છે, અને જો શ્રાદ્ધમાં આટલું આપણે બનાવેલું છે ભાઈ. અને આ બીજી થાળી છે એ મારા નાની માનું શ્રાદ્ધ છે. તો ભાઈ આ બીજી જે થાળી છે એ મારા નાની માને શ્રાદ્ધ નાખવા માટેની છે ભાઈ. અને આ થાળી છે આપણા દાદાને એમ કહેવાય ને કે શ્રાદ્ધ જુવારવાનું છે, કારણ કે અમારે સાધુમાં નાખવાનું ન હોય, જુવારવાનું હોય, એટલા માટે આપણે દાદાને શ્રાદ્ધ જુવારીએ છીએ. તો વિડીયોમાં બિના રહેજો.
દ્વારકાથી જય માતાજી. તો ભાઈ આપણે નાની માનું શાક નાખીને આવી ગયા છીએ ભાઈ. અને એમ કહેવાય ને કે હવે આ વિડીયોને અંત આપીએ કારણ કે વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે. તો મહાદેવ હર જય દ્વારકાધીશ. અને આગળના વિડીયોમાં મળીશું પાછા. તો મહાદેવ હર.